ચૂંટણી પહેલાં કોઈએ કીધું નહીં કે દેશ ખતરામાં છે. જેવી ચૂંટણી પૂરી થઈ એટલે દેશ ખતરામાં આવી ગયો. અને મને તો એવું લાગે કે આપણા લીધે જ દેશ ખતરામાં આવી ગયો હશે. કેમ કે આપણે 10-10 લાખની એક જોડી કપડાની પહેરીએ છીએ, પગમાં એવા મોંઘા પગરખા પહેરીએ છીએ, અને પાણી તો આપણે બહારથી જ મંગાવીને પીએ છીએ. ગોરાનું પાણી તો આપણે પીતા જ નથી. મોદી કાકા કે લાઇટ બંધ કરો ને પંખા બંધ કરો. તમે ન કહો તોય પંખા અને લાઇટો બંધ જ કરી દે, એસી ચાલુ ન કરીએ. શું કામ? એને તમારી મહેરબાની જેવી છે, બિલ જ એવા આવે છે. એને હોનાની તો વાત જ જવા દો. તમારી 14માં એન્ટ્રી થઈ હતી પછી ભાવ વધ્યા જ ગયા, એવા વધ્યા કે લીધેલાય કાઢવા પડ્યા. દેશ ખતરામાં હે. મોદી કાકા, અમારા લીધે દેશ ખતરામાં હોય તો તમે કયો. તમે ટેક્સ તો કોઈ દી માફ કર્યો જ નથી. ટેક્સ તમે દર વર્ષે વધારો છો, ભાવ વધારો છો. અમે લોકો ખાવાનો ખર્ચો નથી થતો એથી જાજો તમે ટેક્સ ભરીએ છીએ. છોકરાઓ ભણે એનો ટેક્સ, ચોપડામાં ટેક્સ, ખાવામાં ટેક્સ. એટલો ટેક્સ તમે લ્યો તોય દેશ ખતરામાં કેમ છીએ? આ ભૂલ કોની છે?